નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો આજે આપણે બાયોલોજીમાં એક નવી શરૂઆત કરીએ. આપણે આગળના ચેપ્ટરમાં સુપ્રસિદ્ધ એકદમ પ્રખ્યાત એવી વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોઈ. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કઈ 5 સૃષ્ટિનો સમાવેશ થાય? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. એમાંથી 3 સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગનો આપણે આગળના ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કર્યો, જ્યારે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને આપણે ટૂંકમાં જોઈ. હવે આપણે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો વ્યવસ્થિત ડિટેલમાં અભ્યાસ કરવો છે. એટલે પહેલાં આપણે વનસ્પતિ સૃષ્ટિથી શરૂઆત કરીશું. આપણું ત્રીજું ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ, એનો આપણે પરિચય આપીશું. ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિથી આપણે શરૂઆત કરીએ. અને આ વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ આપણે પહેલેથી એકદમ શરૂઆતથી કરીશું. ચલો, શરૂઆતના પહેલાના દિવસોમાં આ જે વનસ્પતિ સૃષ્ટિ છે એને કિંગડમ પ્લાન્ટી એવું નામ અપાતું હતું. કિંગડમ પ્લાન્ટી. શરૂઆતના દિવસોમાં પહેલાના સમયમાં વનસ્પતિ સૃષ્ટિ કિંગડમ પ્લાન્ટી તરીકે ઓળખાતી હતી. અને હવે આપણે એમાં ફેરફાર કરીને એનું નામ બદલી નાખ્યું. અત્યારે હાલ આપણે એને શું કહીએ છીએ? પ્લાન્ટ કિંગડમ. પ્લાન્ટ કિંગડમ. જેમ સમય અનુસાર આપણે એના નામમાં ફેરફાર કર્યો ને, એમ સમય અનુસાર વર્ગીકરણ, વનસ્પતિની વર્ગીકરણ પદ્ધતિમાં પણ ફેરફાર થયો. જેમ જેમ સમય બદલાતો ગયો, આપણી સમજણ બદલાતી ગઈ, એમ એમ આપણે વનસ્પતિની વર્ગીકરણ પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો. દાખલા તરીકે જૂની વર્ગીકરણ પદ્ધતિ જે હતી ને, એમાં વનસ્પતિ સૃષ્ટિમાં જૂની વર્ગીકરણ પદ્ધતિ અનુસાર વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિ એમાં મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગનો પણ સમાવેશ થતો હતો. જ્યારે અત્યારે હાલ જે નવી વર્ગીકરણ પદ્ધતિ છે એમાં આપણે આ વનસ્પતિ સૃષ્ટિમાંથી આ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગને બાકાત કરી નાખી છે. આ 3ને કાઢી મૂકી. બોલો, આ 3ને આપણે બાકાત કરી નાખી. ભલે આ 3ની અંદર કોષ દિવાલ છે છતાં આ 3માં કોષ દિવાલ છે. આ 3 વનસ્પતિની જેમ કોષ દિવાલ ધરાવે છે, છતાં આપણી સમજણ બદલાઈ, આપણા અનુમાન બદલાયા. એટલે આપણે શું કર્યું? આ વનસ્પતિ સૃષ્ટિમાંથી આ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગને બાકાત કરી નાખ્યા. એટલે સમય અનુસાર વનસ્પતિ સૃષ્ટિમાં ઘણા ફેરફાર આવ્યા. બીજું એક ઉદાહરણ લઈએ, સાયનોબેક્ટેરિયા. જો આ સાયનોબેક્ટેરિયા, એને ગુજરાતીમાં આપણે નીલહરિત લીલ કહીએ છીએ. અને પહેલા આ નીલહરિત લીલનો સમાવેશ આપણે લીલમાં કરતા હતા. અત્યારે હાલ આપણે એને લીલમાંથી બહાર કાઢી મૂક્યા છે, લીલથી જુદા કરી દીધા છે, અલગ કરી દીધા છે. એટલે જેમ સમય પસાર થતો ગયો એમ વનસ્પતિ સૃષ્ટિમાં ઘણા બધા પરિવર્તન આવતા ગયા. એનું નામ સુદ્ધા પણ બદલાઈ ગયું. નામ જવા દો, એના વર્ગીકરણમાં પણ ફેરફાર થતો ગયો. તો અત્યારે હાલ જે નવી વર્ગીકરણ પદ્ધતિ છે એમાં વનસ્પતિ સૃષ્ટિમાં શું આવે? પ્રશ્ન થાય, આપણે એનો જવાબ આપીએ. અત્યારે હાલની જે વનસ્પતિ સૃષ્ટિ છે
હાલની વનસ્પતિ સૃષ્ટિ એમાં શું આવે છે? એમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારીનો સમાવેશ થાય. આવૃત બીજધારી સુધી સમાવેશ થશે, આ બધાનો સમાવેશ થશે. હાલની વર્ગીકરણ પદ્ધતિ અનુસાર વનસ્પતિ સૃષ્ટિમાં આવૃત બીજધારી સુધીનો સમાવેશ થશે. આ આવૃત બીજધારી સુધીનું વર્ગીકરણ કેવી રીતે થયું? અહીંથી શરૂ કરીએ, પહેલી જૂની વર્ગીકરણ પદ્ધતિથી અને અત્યારે હાલની નવી વર્ગીકરણ પદ્ધતિ સુધી આપણે કેવી રીતે પહોંચ્યા. આ વનસ્પતિ વર્ગીકરણ અત્યાર સુધીમાં કેવી રીતે થયું, આપણે એની વાત કરીએ. તો અત્યાર સુધીમાં જે વનસ્પતિ વર્ગીકરણ થયું એ મુખ્યત્વે 3 પદ્ધતિ દ્વારા થયું. અને તમે જાણો છો કે કોઈ પણ સજીવનું વર્ગીકરણ થાય છે એ મુખ્ય 3 પદ્ધતિ દ્વારા જ થાય છે. અને 3 પદ્ધતિ કઈ ખબર છે? કઈ? આપણે આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા. દરેક સજીવનું વર્ગીકરણ અત્યાર સુધીમાં આ 3 પદ્ધતિઓ દ્વારા જ થાય છે. એવી રીતે વનસ્પતિનું પણ જે વર્ગીકરણ થયું એ મુખ્યત્વે આ 3 વર્ગીકરણ પદ્ધતિ દ્વારા જ થયું. અને 3 વર્ગીકરણ પદ્ધતિ કઈ? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, બીજી નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, અને ત્રીજી ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. આ જે ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ છે એને જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ પણ કહેવાય. એટલે અત્યાર સુધીમાં જે વનસ્પતિનું વર્ગીકરણ થયું એ મુખ્યત્વે આ 3 રીતે થયું. આ જે બધા ફેરફાર થયા ને એ આ 3 રીતે થયા. પહેલી કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, બીજી નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અને ત્રીજી ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. એના ઇંગ્લિશ નામ તમે જાણો છો. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એટલે આર્ટિફિશિયલ. નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એટલે નેચરલ. અને ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ એટલે ફાઇલોજેનેટિક. બરાબર, આ 3 પદ્ધતિ અત્યાર સુધીની પ્રચલિત છે. એટલે શરૂઆતમાં જે વનસ્પતિઓનું વર્ગીકરણ થયું ને સ્ટાર્ટિંગમાં એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા થયું. આ યાદ રાખજો. વનસ્પતિનું શરૂઆતનું વર્ગીકરણ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા થયું. વનસ્પતિનું શરૂઆતમાં જે વર્ગીકરણ થયું એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા થયું. એટલે એરિસ્ટોટલ, થિયોફ્રેસ્ટસ, લિનિયસ આ બધાએ જે શરૂઆતમાં વનસ્પતિનું વર્ગીકરણ કર્યું ને એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી. કોનું? ઉદાહરણ તરીકે તમને કહી દઉં, એરિસ્ટોટલનું, થિયોફ્રેસ્ટસનું, લિનિયસનું, વર્ગીકરણ પદ્ધતિ. શરૂઆતમાં એરિસ્ટોટલ, થિયોફ્રેસ્ટસ અને લિનિયસે જે વર્ગીકરણ કર્યું
એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિથી કર્યું. ઉદાહરણ તરીકે તમે જાણો છો કે લિનિયસે વનસ્પતિ સૃષ્ટિને 24 જૂથોમાં વહેંચ્યા. એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી. આ જે લિનિયસ છે ને એને વનસ્પતિને 24 જૂથમાં વહેંચ્યા. વનસ્પતિના અને આ 24 જૂથવાળી જે વર્ગીકરણ પદ્ધતિ હતી લિનિયસની, એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી. એને આ 24 જૂથ કેવી રીતે પાડ્યા? વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર ચક્રની રચનાના આધારે. વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર ચક્રની રચનાના આધારે. એટલે લિનિયસે જે 24 જૂથવાળી વર્ગીકરણ પદ્ધતિ અપનાવી હતી શરૂઆતમાં, એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી, જેમાં વનસ્પતિનું વર્ગીકરણ ફક્ત વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર ચક્રની રચનાના આધારે થતું હતું. આની ખામી શું હતી ખબર છે? આ જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી ને, એમાં ખાલી ઉપર છેલ્લા બાહ્યાકાર લક્ષણોને જ ધ્યાનમાં લેવામાં આવતા હતા, બીજા કોઈ લક્ષણો નહીં. સજીવના ઉપર છેલ્લા બાહ્યાકાર લક્ષણોને જ ધ્યાનમાં લેવાતા. ઉપર છેલ્લા બાહ્યાકાર લક્ષણોના આધારે જ વર્ગીકરણ કરાતું. એમાં બીજા કોઈ લક્ષણોને ધ્યાનમાં જ નતા લેવાતા. એકાદ બે બહારથી દેખાય ને એવા લક્ષણોના આધારે સીધું વર્ગીકરણ કરી નાખાય. દાખલા તરીકે એરિસ્ટોટલે વનસ્પતિનું વર્ગીકરણ કર્યું હતું, યાદ છે તમને? ખાલી એની ઊંચાઈના આધારે જ કે ભાઈ બહુ ઊંચા છે તો વૃક્ષ, એનાથી નીચા છે તો ક્ષુપ, અને એનાથી નીચા છે તો છોડ. ખાલી એકાદ બે લક્ષણોના આધારે. એમ આ જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે, એકાદ બે ઉપર છેલ્લા બાહ્યાકાર લક્ષણોના આધારે જ વર્ગીકરણ કરાતું હતું એમાં. અને બીજી એક એની ખામી એવી હતી કે આમાં જે વનસ્પતિનું વર્ગીકરણ થયું ને, એમાં વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ અપાતું હતું. વાનસ્પતિક લક્ષણો અને વનસ્પતિના લિંગી લક્ષણોને એક સરખું મહત્વ અપાતું હતું. આ એની ખામી હતી. જો કે ઘણા વર્ષો સુધી આ પદ્ધતિથી વર્ગીકરણ થયું, આ પદ્ધતિ ચાલી. પછી એમાં ખામીઓ જણાઈ, સમસ્યાઓ જણાઈ, એટલે બીજી વર્ગીકરણ પદ્ધતિ આવી. કઈ? નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. તો આ થઈ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. તમને આ વર્ગીકરણ પદ્ધતિ આખી ટૂંકનોંધમાં પૂછાય, 3 પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ સમજાવવી પડે, અથવા તો પછી આ ત્રણેય અલગથી ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. તમને એવું પૂછાય કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ સમજાવો, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ સમજાવો, ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ સમજાવો. આવા અલગ અલગથી પ્રશ્ન પૂછાય. તો આપણે પહેલી જોઈ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, આર્ટિફિશિયલ. એમાં કૃત્રિમતા વધારે હતી. વનસ્પતિનું શરૂઆતમાં જે વર્ગીકરણ થયું ને, આ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ અનુસાર, એટલે કે એરિસ્ટોટલ, થિયોફ્રેસ્ટસ અને લિનિયસે જે વર્ગીકરણ કર્યું, એ બધી આ પદ્ધતિ અનુસાર હતું. ઉદાહરણ તરીકે વનસ્પતિને 24 જૂથોમાં વહેંચવાવાળી જે લિનિયસની પદ્ધતિ હતી, એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી. આ 24 જૂથ એને કેવી રીતના પાડ્યા હતા? વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર ચક્રની રચનાના આધારે. એટલે અહીંયા વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ અપાતું હતું. આ યોગ્ય નથી, કેમ કે આ વાનસ્પતિક લક્ષણો તો સામાન્ય પર્યાવરણની અસર થાય ને તોય બદલાઈ જાય, એટલે યોગ્ય છે નહીં. માટે બીજી પદ્ધતિની જરૂર પડી, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. ત્યાર પછી જે બીજી વર્ગીકરણ પદ્ધતિ આવી છે, એ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. એમાં શું કરવામાં આવે છે? એમાં સજીવ વચ્ચેના નૈસર્ગિક કુદરતી લક્ષણોના આધારે વર્ગીકરણ કરાય છે.
બરાબર. આમાં સજીવ વચ્ચેના નૈસર્ગિક કુદરતી લક્ષણોના આધારે વર્ગીકરણ થાય છે અને આમાં વધારે લક્ષણો લેવામાં આવે છે, થોડા ઘણા નહીં, એકાદ બે લક્ષણો નહીં. આમાં તો એકાદ બે બહારથી દેખાતા ને એવા લક્ષણોના આધારે વર્ગીકરણ થતું હતું. અહીંયા નૈસર્ગિક લક્ષણોના આધારે વધુમાં વધુ લક્ષણો લેવાય છે. અહીંયા ખાલી બાહ્યાકાર લક્ષણો નહીં, બાહ્યાકાર લક્ષણો ઉપરાંત આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવાય છે. આ પદ્ધતિમાં બાહ્યાકાર લક્ષણો ઉપરાંત આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવાય છે. અને આ આંતરિક લક્ષણો કયા? આ તમને એમ થાય કે આ બાહ્યાકાર લક્ષણો કયા હતા, તેનું લિસ્ટ હું તમને આપી દઉં કે ભાઈ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં જે વર્ગીકરણ થતું હતું એ બાહ્યાકાર લક્ષણોના આધારે. કેવા બાહ્યાકાર લક્ષણો? દાખલા તરીકે વનસ્પતિનું જે વસવાટ છે એટલે કે પ્રકૃતિ, એનો રંગ, એના પર્ણોની સંખ્યા, એનો આકાર વગેરે. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં જે વર્ગીકરણ થતું હતું એ બાહ્યાકાર લક્ષણોના આધારે. કેવા બાહ્યાકાર લક્ષણો? તો કે વનસ્પતિની પ્રકૃતિ, એનો રંગ કેવો છે, પર્ણોની સંખ્યા કેવી છે, એનો આકાર કેવો છે, એના આધારે. જ્યારે આમાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિમાં જે વર્ગીકરણ થાય છે એ બાહ્યાકાર લક્ષણો ઉપરાંત આંતરિક લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. આંતરિક લક્ષણો કયા આવે? તમને પ્રશ્ન થાય કે ભાઈ કયા આંતરિક લક્ષણો આવશે? તો આંતરિક લક્ષણોની અંદર અતિ સૂક્ષ્મ રચના છે વનસ્પતિની, સૂક્ષ્મ રચના, અંતસ્થ વિદ્યા, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રસાયણ વિદ્યા, વગેરે. આવા આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરાતું હતું. એટલે આમાં એકાદ બે બહારના લક્ષણોના આધારે જ વર્ગીકરણ થતું હતું. આમાં બહારના અને અંદરના બંને લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરાતું. અને આવું વર્ગીકરણ કોણે કર્યું છે? નૈસર્ગિક વર્ગીકરણ. વનસ્પતિનું આવું નૈસર્ગિક વર્ગીકરણ કોને કર્યું છે? બેન્થમ અને હુકર. જેને બેન્થમ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ કહેવાય છે. અને આ પદ્ધતિ સપુષ્પી વનસ્પતિ માટે છે. આનું આખું નામ આપણે કહીએ કે ભાઈ બેન્થમ, જ્યોર્જ બેન્થમ, અને હુકર એટલે જોસેફ ડાલ્ટન હુકર. જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર. બરાબર. એટલે શરૂઆતમાં જે વનસ્પતિનું વર્ગીકરણ થયું આગળ, એ બધું આવું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા થયું. પછી એમ થયું આમાં ખામી છે, ખાલી બાહ્યાકાર લક્ષણો જ આવે છે. એટલે નવું લાવ્યા કે ભાઈ આપણે આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લઈએ. એટલે નવી વર્ગીકરણ પદ્ધતિ આવી, કઈ? નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. અને આવી નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કઈ છે? બેન્થમ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ. જ્યોર્જ બેન્થમ, જોસેફ ડાલ્ટન હુકર. ત્યાર પછી અત્યારે હાલ આમાં પણ સુધારો કરીને જે સૌથી વધારે પ્રચલિત વર્ગીકરણ પદ્ધતિ ચાલે છે એ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. સ્વાભાવિક નામ ઉપરથી જ આમાં સજીવ વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોના આધારે વર્ગીકરણ કરાય છે. વર્ગીકરણ કરાય.
સજીવ વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોના આધારે વર્ગીકરણ કરાય છે અને હાલમાં સૌથી પ્રચલિત આ પદ્ધતિ છે. આપણે જે છેલ્લે બીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોઈને એ આ હતી. 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કાર્લ વુઝની એ પણ આ હતી. એટલે અત્યારે આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ રીતે વર્ષોથી વર્ગીકરણ ચાલુ છે. પણ જેમ જેમ તમે વર્ગીકરણ કરતા જાઓ છો, તમારી સમજણ બદલાતી જાય છે વનસ્પતિ અંગેની, એમ કેટલાક કન્ફ્યુઝન, મૂંઝવણ પેદા થાય છે. એટલે આપણે શું કરીએ છીએ, એમાં સુધારો કરતા જઈએ છીએ. અત્યારે હાલ વનસ્પતિ વર્ગીકરણમાં જે બધી મુશ્કેલીઓ નડી રહી છે એને દૂર કરવા માટે આપણે બીજા અન્ય સ્ત્રોતમાંથી માહિતી લઈને વર્ગીકરણની શરૂઆત કરી અને વર્ગીકરણની નવી શાખાઓ બનાવી. અત્યારે હાલ વર્ગીકરણની અંદર જે મુશ્કેલીઓ નડી રહી છે એના નિરાકરણ માટે આપણે જુદા જુદા અન્ય સ્ત્રોતમાંથી માહિતી ભેગી કરીને વર્ગીકરણ કરવાનું ચાલુ કર્યું છે. એના કારણે વર્ગીકરણની નવી શાખાઓ સર્જાઈ. કઈ શાખાઓ સર્જાઈ આપણે જોઈએ. આમ તો અત્યાર સુધી જે વર્ગીકરણ થતું હતું ને એ ઉદ્વિકાસીય પુરાવાના આધારે થતું. પણ માની લો કે તમારી પાસે ઉદ્વિકાસીય પુરાવા નથી અને તમારે વર્ગીકરણ કરવું છે, તો બીજા અન્ય સ્ત્રોતમાંથી માહિતી ભેગી કરીને વર્ગીકરણ કરવું પડે. એટલે નવી વર્ગીકરણની શાખાઓ બની. એ નવી વર્ગીકરણની શાખાઓ કઈ, આપણે એની વાત કરીએ. વર્ગીકરણ વિદ્યાની શાખાઓ. જુદા જુદા અન્ય સ્ત્રોતમાંથી માહિતીઓ એકત્રિત કરીને આપણે વર્ગીકરણ વિદ્યામાં સુધારો કર્યો અને વર્ગીકરણ વિદ્યાની નવી શાખાઓ બનાવી. આ 3 સિવાય ઘણી બધી શાખાઓ છે, આપણે કેટલીકની વાત કરીએ. કઈ શાખાઓ છે આમાંની કેટલીક જોઈએ. પહેલી શાખા સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. ઘણાને આંકડાકીય વર્ગીકરણ પદ્ધતિ પણ કહે છે. બીજું છે કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. અને ત્રીજી છે રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિ. બરાબર. વર્ગીકરણ વિદ્યાની શાખાઓ, બીજા શબ્દમાં કહીએ તો ટેક્સોનોમીની આ શાખાઓ છે. વર્ગીકરણ વિદ્યાની શાખાઓ અથવા તો આપણે એને શું કહીશું, ટેક્સોનોમીની શાખાઓ. ટેક્સોનોમીની શાખાઓ એવું પણ કહેવાય. આ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ અને ન્યુમેરિકલ ટેક્સોનોમી કહેવાય છે. ન્યુમેરિકલ ટેક્સોનોમી ઇંગ્લિશ નામ યાદ રાખજો, ક્યાંક નીટ વગેરે MCQમાં ઇંગ્લિશ નામ પણ આવે. કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ અને સાયટોટેક્સોનોમી કહેવાય છે. રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિ અને કેમોટેક્સોનોમી કહેવાય છે. બરાબર. એટલે આપણને વર્ગીકરણ વિદ્યાની અંદર ઘણી બધી સમસ્યાઓ નડી અને સમસ્યાનું નિરાકરણ કરવા માટે આપણે જુદા જુદા સ્ત્રોતમાંથી માહિતી લીધી અને માહિતીનો ઉપયોગ કરીને આપણે આ વર્ગીકરણ વિદ્યાની નવી નવી શાખાઓ બનાવી. કઈ શાખાઓ, આમ તો ઘણી બધી છે, પણ આપણે આ 3 શાખાનો અભ્યાસ કરીશું. સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં ન્યુમેરિકલ ટેક્સોનોમી,
સાયટોટેક્સોનોમી અને કેમોટેક્સોનોમી કહેવાય. હવે આ ત્રણ શું છે એનો ટૂંકો પરિચય આપીએ. તમને આ ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય કે ભાઈ વર્ગીકરણ વિદ્યાની શાખાઓ જણાવો અથવા તો એની માહિતી આપો, એવું ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય. અથવા તો પછી આ દરેક શાખાઓ તમને અલગથી ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાય કે ભાઈ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ સમજાવો, કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ સમજાવો, રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિ સમજાવો. આવા પ્રશ્ન તમને પૂછાય. જોઈએ આપણે શું છે. પહેલી શરૂઆત આપણે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિથી કરી, એનો પરિચય આપીએ. પહેલી સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. નામ સાંભળીને તમને એમ થાય કે આમાં સંખ્યાઓ આવતી હશે, આપણે સંખ્યાઓ ગણવાની છે, આંકડાઓ ગણવાના 1 2 3 4, એવું નથી. કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવાનું હોય, સજીવનું વર્ગીકરણ હંમેશા લક્ષણો ઉપરથી જ થાય. ભલે ને કોઈ પણ પદ્ધતિ હોય, પછી કૃત્રિમ હોય કે નૈસર્ગિક હોય કે ઉદ્વિકાસી હોય કે ગમે તે હોય, સજીવનું વર્ગીકરણ હંમેશા લક્ષણો ઉપરથી થાય. એટલે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં આપણે શું કરવાનું છે, આપણે અવલોકન કરી શકીએ ને એવા બધા જ સજીવોના લક્ષણોની માહિતી ભેગી કરવાની. અવલોકન કરી શકાય તેવી સજીવની બધી જ લાક્ષણિકતાઓ એકત્ર કરવી. માન લો કે તમારે જે સજીવ સમૂહનું વર્ગીકરણ કરવું છે એ સજીવમાં તમે જોઈ શકો એટલા બધા જ લક્ષણો ઠેર ઠેર ગમે ત્યાંથી ભેગા કરવા. ભેગા કરીને શું કરવું, એનું લિસ્ટ બનાવવું અને લિસ્ટને કોમ્પ્યુટરમાં નાખવું. આમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એટલે આ માહિતીઓ એકત્રિત કરીને એને કોમ્પ્યુટરની અંદર ગોઠવવી. આ લક્ષણોને કોમ્પ્યુટરમાં મૂકવા, એમાં ફીડ કરી દેવા અને બધા જ લક્ષણોને એક સરખું મહત્વ આપવું. આમાં બધા જ લક્ષણો છે એને એક સરખું મહત્વ આપવું. એક સરખું મહત્વ આપવું, ગમે તેમ ફીડ કરી દેવા, બધા એક સરખા છે રીતે. બાકીનું કામ કોમ્પ્યુટર કરશે, પછી કોમ્પ્યુટર એના પર પ્રોસેસિંગ કરે. કોમ્પ્યુટર એના પર પ્રોસેસિંગ કરે, પ્રોસેસિંગ કરીને આ જે બધા લક્ષણો છે એને યોગ્ય નંબર અને કોડ આપે છે. આ જે બધા લક્ષણો છે એને સ્વીકૃત માહિતી પ્રમાણે યોગ્ય પદ્ધતિ અનુસાર પ્રોસેસિંગ કરી દો અને લક્ષણોને સ્વીકૃત માહિતી અનુસાર નંબર અને કોડ આપી દેવાય છે. એટલે જ આ વર્ગીકરણ પદ્ધતિને સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ કહેવાય છે. કે આમાં સંખ્યાઓ ગણવાની નથી, લક્ષણો લેવાના છે કોઈ સમૂહના અને લક્ષણોને કોમ્પ્યુટરમાં નાખી દેવાના છે. કોમ્પ્યુટરમાં પહેલેથી જ આપણે સોર્સ એવા અમુક પદ્ધતિઓ ફિટ કરી રાખી છે. એ પદ્ધતિ અનુસાર કોમ્પ્યુટર એના પર પ્રોસેસ કરશે અને જે બધા લક્ષણો છે ને યોગ્ય નંબર અને કોડ આપશે પોતાની રીતે.
હવે આનાથી ફાયદો શું થાય? આનાથી એ ફાયદો થાય કે તમને જ્યારે પણ એ સમૂહ છે, સજીવ સમૂહ છે, એના લક્ષણો જોઈતા હોય અને તમે ક્લિક કરો, તમને સેંકડો લક્ષણો દેખાઈ જાય એક સાથે, એકદમ ત્વરિત, ઝડપથી સેંકડો લક્ષણો તમને મળી જાય. આનો એક ફાયદો, ત્વરિત એટલે કે ઝડપથી સેંકડો લક્ષણો મળી જાય, પ્રાપ્ત થઈ જાય. બરાબર, આનો ફાયદો છે. તો આ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ તમને ઘણી વખત 2 માર્ક્સમાં પણ પૂછાય કે ભાઈ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ સમજાવો. તો એમાં શું કરવાનું છે? અઘરું નથી. ખાલી લક્ષણો તમારે જોવાના, સજીવના લક્ષણો જોઈને એનું લિસ્ટ બનાવી દેવાનું, જ્યાંથી પણ મળે બધી જગ્યાએથી, અને પછી એ લિસ્ટને ખાલી કોમ્પ્યુટરમાં નાખી દેવાનું. કોમ્પ્યુટરમાં આપણે પહેલેથી જ અમુક પદ્ધતિ ઇન્સ્ટોલ કરી દીધી છે, અમુક એપ્લિકેશન નાખી દીધી છે. આપણે એમ કહીએ એ એપ્લિકેશન અનુસાર હવે આ લક્ષણો પર પ્રોસેસ થશે. પ્રોસેસ થયા પછી આ જ કોમ્પ્યુટર અને યોગ્ય નંબર અને કોડ આપી દેશે લક્ષણોને, અને પછી કોડ અને નંબર પ્રમાણે લક્ષણોને ગોઠવી દેશે. તમને જ્યારે પણ જરૂર પડે તમારે ક્લિક કરો તો તમને સેંકડો લક્ષણો ઝડપથી મળી જાય. આ એક ફાયદો સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિનો. પણ હજી આ વર્ગીકરણ વિદો છે, વર્ગીકરણ શાસ્ત્રીઓ છે, જેમ જેમ આગળ અભ્યાસ કરતા ગયા એમ એને બીજી બધી મૂંઝવણો નડતી ગઈ. એને દૂર કરવા માટે આ વર્ગીકરણ વિદોએ બીજી 2 નવી પદ્ધતિ આપી. એક કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ અને બીજી રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિ. એમાં શું થાય આપણે જોઈએ. કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? સાયટોટેક્સોનોમી. ઇંગ્લિશમાં આને આપણે સાયટોટેક્સોનોમી કહીશું. અને આ સાયટોટેક્સોનોમી, એની સાથે આના માટે એક બીજો શબ્દ પણ વપરાય છે, હું તમને કહી દઉં. કેરિયોટેક્સોનોમી. આમાં કંઈ કેરીઓ નથી આવતી ખાવાની. કેરિયોટ એટલે કોષ કેન્દ્ર. એટલે આ જે સાયટોટેક્સોનોમી છે, કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ છે, એને કોષ કેન્દ્રીય વર્ગીકરણ પદ્ધતિ પણ કહેવાય છે. આવું પણ કહી શકાય, કારણ આમાં જે વર્ગીકરણ થાય છે એ કોષ કેન્દ્રમાં રહેલી માહિતીના આધારે થાય છે. એને કોષ કેન્દ્રીય વર્ગીકરણ પદ્ધતિ કેમ કહેવાય છે? કેમ કે એમાં જે વર્ગીકરણ થાય છે એ કોષ કેન્દ્રમાં રહેલી માહિતીના આધારે થાય છે. કેવી રીતે? હું અહીંયા લખું છું, જો આ વસ્તુ અહીંયા લખું છું, ધ્યાન આપો. કોષ કેન્દ્રીય વર્ગીકરણ પદ્ધતિ. કોષ કેન્દ્રમાં રહેલી માહિતી નહીં, પણ કઈ? રંગસૂત્રની માહિતી. રંગસૂત્રનું બંધારણ કેવું છે, એની સંખ્યા કેવી છે, એનું વર્તન કેવું છે, એના આધારે વર્ગીકરણ થાય છે. રંગસૂત્રનું બંધારણ, એની સંખ્યા, એનું વર્તન વગેરેના આધારે અહીંયા વર્ગીકરણ થાય છે. એટલે એને કોષ કેન્દ્રીય અથવા તો કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ કહેવાય છે. અને ત્રીજી, છેલ્લી, રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિ. અહીંયા લખું છું, દેખાય છે? જોઈ લો હું. બરાબર, તમે તો જવાબ આપવાના નથી. રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિ. રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિ. અહીંયા વર્ગીકરણ કેવી રીતે થાય? વનસ્પતિના રાસાયણિક બંધારણના આધારે, રાસાયણિક ઘટકોના આધારે વર્ગીકરણ થાય છે.
રાસાયણિક બંધારણ અથવા તો ઘટકોના આધારે વર્ગીકરણ થાય. અને એટલે જ તમને ક્યારેય પણ વનસ્પતિની અંદર રાસાયણિક સમસ્યા નડે, ક્યાંક રાસાયણિક ગૂંચવણો ઊભી થાય, મૂંઝવણ ઊભી થાય, તો એનું નિરાકરણ આ રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિથી થઈ શકે છે. તો જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ આ વર્ગીકરણ પદ્ધતિમાં ફેરફાર થતો ગયો અને એના આધારે વનસ્પતિ વર્ગીકરણ બદલાતું ગયું. શરૂઆતમાં જે વર્ગીકરણ થતું હતું આ કૃત્રિમ વર્ગીકરણ દ્વારા, પછી નૈસર્ગિક વર્ગીકરણ દ્વારા, પછી ઉદ્વિકાસીય વર્ગીકરણ છેલ્લી હાલની પદ્ધતિ છે. પણ એમાંય અમુક મૂંઝવણો આપણને નડી, અમુક સમસ્યાઓ નડી. એનું નિરાકરણ કરવા માટે આપણે જુદા જુદા સ્ત્રોતમાંથી માહિતી લઈને આ વર્ગીકરણની નવી શાખાઓ બનાવી. કઈ શાખાઓ? સંખ્યાકીય, કોષવિદ્યાકીય અને રાસાયણિક. સંખ્યાકીયમાં લક્ષણો જોવાના, લિસ્ટ બનાવવાનું, કોમ્પ્યુટરમાં નાખવાનું, કોમ્પ્યુટર એની જાતે નંબર આપી દેશે. કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, જેને કોષ કેન્દ્રીય પણ કહેવાય, એમાં કોષ કેન્દ્રમાં રહેલ રંગસૂત્રનું બંધારણ કેવું છે, સંખ્યા કેવી છે, એનું વર્તન કેવું છે, એના આધારે વર્ગીકરણ થાય. રાસાયણિક વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિના રાસાયણિક બંધારણના આધારે વર્ગીકરણ થાય. એટલે આવી અવનવી વર્ગીકરણ પદ્ધતિ વાપરીને આપણે વનસ્પતિનું નવું વર્ગીકરણ કર્યું છે. તો ચલો હવે આપણે આ વનસ્પતિ સૃષ્ટિનું હાલનું વર્ગીકરણ ભણવું છે. તો આપણે કયું લઈશું? સમય અનુસાર તો એમાં ઘણા બધા ફેરફાર થાય, એમાંથી આપણે કયું પસંદ કરીશું? આપણે આ ચેપ્ટરમાં વનસ્પતિ સૃષ્ટિ ભણવી છે, એ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કરવું છે. તો આટલા બધામાંથી આપણે કઈ વર્ગીકરણ પદ્ધતિ પસંદ કરીશું? આપણે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરવા માટે પરંપરાગત વર્ગીકરણ પદ્ધતિ પસંદ કરીશું, જે આઇકલરે આપી. તો આપણે હવે આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ જોઈએ અને એ અનુસાર આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિનું વર્ગીકરણ કરીશું. આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ. ચલો શરૂઆત કરીએ. હવે આપણે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણની શરૂઆત કરીએ. અત્યાર સુધી આપણે શું જોયું કે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણમાં કેવા ફેરફારો થયા આપણે જોયું. ફેરફારો જોઈ લીધા. હવે આપણે વર્ગીકરણ ચાલુ કરવું છે. તો વર્ગીકરણ કઈ પદ્ધતિથી કરીશું? આઇકલરની પરંપરાગત પદ્ધતિથી કરીશું. અને કઈ છે આપણે એનો અભ્યાસ કરીએ. તો ચલો અત્યાર સુધી આપણે વનસ્પતિ વર્ગીકરણનો ઇતિહાસ જોયો અને હવે આપણે વનસ્પતિ વર્ગીકરણની શરૂઆત કરીએ. કઈ પદ્ધતિ દ્વારા? આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ દ્વારા, જેને 1883માં આપી.
આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ. આઇકલર આંખનો કલર નહીં, વૈજ્ઞાનિકનું નામ છે. આના વર્ગીકરણ પદ્ધતિ એને ક્યારે આપી? 1883માં. આઇકલરે આખી જે વનસ્પતિ સૃષ્ટિ છે એને બે ઉપસૃષ્ટિમાં વહેંચી નાખી. સૃષ્ટિ વનસ્પતિ, અને આ જે વનસ્પતિ સૃષ્ટિ છે એને બે ઉપસૃષ્ટિમાં વહેંચી નાખી. ઉપસૃષ્ટિ અપુષ્પી અને સપુષ્પી. આઇકલરે વનસ્પતિ સૃષ્ટિના બે ભાગ પાડી દીધા, બે ઉપસૃષ્ટિમાં વહેંચી નાખી, અપુષ્પી અને સપુષ્પી. અપુષ્પીને બીજવિહીન વનસ્પતિ પણ કહેવાય અને સપુષ્પીને બીજધારી વનસ્પતિ પણ કહેવાય. એનો મતલબ શું? શબ્દના નામ પરથી તમને ખબર પડી જાય કે ભાઈ આ અપુષ્પી વનસ્પતિઓ એટલે એના જીવનમાં ક્યારેય પુષ્પ સર્જાતા નહીં હોય, અને આ સપુષ્પી વનસ્પતિ એટલે આ વનસ્પતિઓ પુષ્પ પેદા કરે છે. અપુષ્પી વનસ્પતિને શું કહેવાય છે? બીજવિહીન વનસ્પતિ. એટલે આ વનસ્પતિઓમાં બીજનું નિર્માણ પણ નથી થતું, પુષ્પ પણ નથી આવતા અને બીજનું નિર્માણ નથી થતું. સપુષ્પી વનસ્પતિ એટલે એમાં પુષ્પો પણ પેદા થાય છે અને બીજ પણ સર્જાય છે. આવા બે નામ આપણે એને આપીએ. આઇકલરે આપ્યા, આપણે નહીં આપીએ, આઇકલરે આપ્યા. હવે આપણે એના ઇંગ્લિશ નામ જોઈએ. અપુષ્પીને ક્રિપ્ટોગેમી કહેવાય અને સપુષ્પીને ફેનેરોગેમી કહેવાય. અને આને ફેનેરોગેમી કહેવાય. ક્રિપ્ટોગેમી અને ફેનેરોગેમી. એમાં જે આ અપુષ્પી છે એને આઇકલરે આગળ 3 વિભાગમાં વહેંચી. આ અપુષ્પી વનસ્પતિના 3 વિભાગ પાડ્યા. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. આ જે અપુષ્પી વનસ્પતિ છે એને આઇકલરે આગળ 3 વિભાગમાં વહેંચ્યું: એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. આમાં પણ નામ ઉપરથી તમને ખબર પડે. ચલો પહેલા હું ત્રિઅંગીનું તમને કહી દઉં કે ભાઈ જે વનસ્પતિમાં 3 અંગો આવેલા હોય. કયા 3 અંગો? વનસ્પતિમાં મુખ્ય કયા 3 અંગો છે? મૂળ, પ્રકાંડ અને પર્ણ. જે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ 3 અંગો આવેલા હોય એને ત્રિઅંગી કહેવાય. ચલો તો તમને ખબર પડી કે દ્વિઅંગી કોને કહેવાય? કે ભાઈ જે વનસ્પતિમાં 2 જ અંગો આવેલા હોય. કયા 2? આ 3માંથી કયા 2? પ્રકાંડ અને પર્ણ. જે વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણ જેવા મુખ્ય 2 અંગો આવેલા હોય, મૂળ ના હોય પણ મૂળની જગ્યાએ મૂલાંગો હોય છે. એટલે જે વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણ જેવા મુખ્ય 2 અંગો આવેલા હોય એટલે દ્વિઅંગી કહેવાય. તો આનો મતલબ શું થાય? શું થાય? તમે કહેશો એકાંગી. એકાંગી એટલે 1 અંગ આવેલું હોય. તો પછી પ્રશ્ન થાય કયું 1 અંગ? મૂળ હશે, પ્રકાંડ હશે કે પર્ણ હશે? ના, એવું નહીં. આ એકાંગી વનસ્પતિ એવી છે કે જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગો નથી. મૂળ, પ્રકાંડ અને પર્ણ વગરનો સાદો વનસ્પતિ દેહ ધરાવતી હોય એવી વનસ્પતિને એકાંગી કહેવાય. મૂળ,
પ્રકાંડ પર્ણ વગરનો સાદો સરળ વનસ્પતિ દેહ. એમાં કોઈ અંગ જ નહીં, એક સાદો વનસ્પતિ દેહ. અને એ સાદો વનસ્પતિ દેહ છે ને એને સુકાય કહેવાય, એટલે એને નામ આપ્યું છે એકાંગી. એક ખાલી સુકાય હોય. સુકાયને ઇંગ્લિશમાં થેલસ કહેવાય. હું તમને કહી દઉં હું, થેલસ. સુકાય એટલે થેલસ. માટે જ આ એકાંગી છે એનું ઇંગ્લિશ નામ જોજો શું થશે. એકાંગી છે એનું ઇંગ્લિશ નામ થશે થેલોફાઇટા. શું ફાઇટું? થેલોફાઇટો. થેલાને ફાળવાનું નથી, પણ ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? થેલોફાઇટા. થેલસ ઉપરથી થેલો અને ફાઇટોન એટલે વનસ્પતિ, સુકાઈદારી વનસ્પતિ. એકાંગીને શું કહેવાય છે? સુકાઈદારી વનસ્પતિ. કેમ કે એમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગો નથી, એક જ રચના છે સુકાય, એટલે એને સુકાઈદારી વનસ્પતિ કહેવાય. ગુજરાતીમાં એનું નામ આપ્યું છે એકાંગી. અને આવી સુકાઈદારી વનસ્પતિ કઈ એ પણ હું તમને કહી દઉં. લીલ. આમાં લીલનો સમાવેશ થાય, જુદા જુદા પ્રકારની. ચલો, દ્વિઅંગીમાં શાનો સમાવેશ થાય આપણે એના ઉદાહરણ આપીએ. પહેલી વસ્તુ, દ્વિઅંગીમાં મોસ રિક્સિયા અને માર્કેન્સિયાનો સમાવેશ થાય. ઉદાહરણ, આ લીલ પણ ઉદાહરણ છે. મોસ રિક્સિયા અને માર્કેન્સિયા. બસ રિક્ષા નહીં, મોસ રિક્સિયા. બસ રિક્ષા અને માર્કેન્સિયા. મોસ રિક્સિયા અને માર્કેન્સિયા દ્વિઅંગી વનસ્પતિ છે. બીજી એક વાત કહી દઉં, એમસીક્યુમાં પૂછાય દ્વિઅંગી વનસ્પતિની ખાસિયત. આ દ્વિઅંગી વનસ્પતિ છે ને એ સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ છે. આ થોડું ઘણું જે ચાર્ટ ઉપરથી તમને સમજાવું છું ને એ એમસીક્યુનો છે. બાકી બધું ડિટેલમાં આપણે આગળ ભણીશું. સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ, આ દ્વિઅંગી. ચલો, ત્રિઅંગીમાં શું આવે? ત્રિઅંગીની અંદર હંસરાજ અને માર્સેલિયા આવશે. હંસરાજ, રાજહંસને ઊંધું નહીં કરવાનું. હંસરાજને ઇંગ્લિશમાં નેફ્રોલેપિસ કહેવાય. અને બીજું છે માર્સેલિયા. માર્સેલિયા એવું નહીં, માર્સેલિયા. હંસરાજ અને માર્સેલિયા ત્રિઅંગી વનસ્પતિ છે. જેમ આપણે દ્વિઅંગીમાં એક વિશેષ નામ આપ્યું કે ભાઈ દ્વિઅંગી શું છે? સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ. એમ ત્રિઅંગી માટે પણ એક વિશેષ નામ છે, વાહિનીયુક્ત અપુષ્પી વનસ્પતિ. વાહિનીયુક્ત એટલે વાહક પેશીયુક્ત અપુષ્પી વનસ્પતિ. બરાબર. તો આ આઇકલરે વનસ્પતિ સૃષ્ટિને બે ઉપસૃષ્ટિમાં વહેંચી નાખી, અપુષ્પી અને સપુષ્પી. આમાં પુષ્પ અને બીજ નથી. એને આગળ આપણે 3 વિભાગમાં વહેંચીશું, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. એકાંગીને થેલોફાઇટા કહેવાય, સુકાઈ ધરાવે, ઉદાહરણ તરીકે લીલ. દ્વિઅંગી છે એમાં પ્રકાંડ અને પર્ણ આવેલા છે, મૂળ નથી, મૂલાંગો. મોસ રિક્સિયા, માર્કેન્સિયા. સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ. ત્રિઅંગી હંસરાજ, માર્સેલિયા, વાહિનીયુક્ત અપુષ્પી વનસ્પતિ. હવે આ જે સપુષ્પી બીજધારી વનસ્પતિ છે એને પણ આ જે આઇકલર છે એને બે ઉપસૃષ્ટિમાં વહેંચી નાખ્યા છે. એના પણ બે વિભાગ પાડ્યા છે, એમ આપણે કહી શકીએ. ઉપસૃષ્ટિ નહીં, વિભાગ. આઇકલરે આ સપુષ્પી વનસ્પતિના પણ બે વિભાગ પાડ્યા. કયા બે વિભાગ? અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી શબ્દનો અર્થ સમજીએ. જો સપુષ્પી એટલે બીજ ધરાવતી વનસ્પતિ, જે બીજની ફરતે આવરણ આવેલું હોય, બીજાવરણ,
એને આવૃત બીજધારી કહેવાય. જે બીજની ફરતે આવરણ ન આવેલું હોય, બીજાવરણ, એને અનાવૃત બીજધારી કહેવાય. એટલે આમાં બીજ આવરણથી ઢંકાયેલા છે, બંધ છે. આમાં બીજ આવરણથી ઢંકાયેલા નથી, ખુલ્લા છે, નગ્ન છે, અનાવૃત બીજધારી. આ જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એમાં સાયકસ, પાઇનસ અને ઓરોકેરિયાનો સમાવેશ થાય છે. સાયકલ અને પ્રાઇમસ નહીં હો, સાયકસ, પાઇનસ, ઓરોકેરિયા અનાવૃત બીજધારી. અને આ જે આવૃત બીજધારી વનસ્પતિ છે એને વળી પાછા આગળ બે વર્ગોમાં વહેંચવામાં આવે છે. આના બે વર્ગ પડે. કયા બે વર્ગ? દ્વિદળી અને એકદળી. દ્વિદળી અને એકદળી. દળ સંસ્કૃત શબ્દ છે. દળ અને દળનો મતલબ થાય બીજપત્ર. આ બીજધારી વનસ્પતિ છે, આવૃત બીજધારી વનસ્પતિ. એમાં બીજપત્ર હોય. બીજપત્રની સંખ્યાના આધારે બે પ્રકાર પડે. દ્વિદળી એટલે બે બીજપત્ર હોય, એકદળી એટલે એક બીજપત્ર હોય. તમે આવા દ્વિદળી બીજ જોયા છે? જોયા છે? દળ એટલે બીજપત્ર જોયા છે? તમે સિંગ, ખારી સિંગ ખાધી હશે, મગફળી ખારી સિંગ ખાધી છે ને? ચણા ખાધા હશે, તમે જોયા છે ને? ન જોયા લઈ લેજો. ચણા તમે લો છો ને, એની ઉપર ફોતરા હોય. એ ફોતરા બીજપત્ર નથી, એ ફોતરા બીજાવરણ છે. એને તમે કાઢી નાખો છો. એ ફોતરાને તમે કાઢી નાખો એટલે અંદર બે ભાગ દેખાય. માન લો કે ચણા છે, ચલો પેલા આ ચણા છે ને એની ફરતે ફોતરા હતા. આ ફોતરા એટલે બીજાવરણ. તમે બીજાવરણ કાઢી નાખો છો. ચલો આપણે ફોતરું ચણાનું કાઢી નાખીએ. ચણાનું ફોતરું તમે કાઢી નાખો છો, બીજાવરણ કાઢી નાખો છો એટલે તમને આવા બે ભાગ દેખાય ને પીળા રંગના. એ બંને બીજપત્ર છે. અને તમે ચણામાં ખરેખર શું ખાઓ છો? આ બીજપત્ર ફોતરું કાઢીને ખાઈ જાઓ છો. એ બંને બીજપત્ર છે, એમાં ખોરાક હોય. એટલે આમાં ચણામાં બે બીજપત્ર છે તો કેવું થયું? દ્વિદળી. સિંગ, ખારી સિંગ તમે ખાધી હશે ને, ફોતરું કાઢી નાખો. ફોતરું એટલે બીજાવરણ. આની જેમ ફોતરું કાઢીને તમે એ જે સિંગ છે એના બે ભાગ કરો, એ બે ભાગ થયા ને એ બીજપત્ર, દ્વિદળી. સિંગ છે, ચણા છે, વાલ છે, વટાણા છે, સૂર્યમુખી છે, આ બધી દ્વિદળી વનસ્પતિ છે કે જેમાં બે બીજપત્ર હોય. સિંગ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી, આ બધામાં બે બીજપત્ર છે એટલે આપણે એને દ્વિદળી કહીએ છીએ. અને એક બીજપત્ર હોય તેને એકદળી કહેવાય. ઉદાહરણ તરીકે મકાઈ, ઘઉં વગેરે ધાન્ય વનસ્પતિ. બીજી એક બાબત કહી દઉં, ચણા છે ને એ ચણાના બીજપત્ર આપણે ખોરાકમાં લઈએ છીએ. બીજું તમે જાણતા હશો ચણાની દાળ. ચણાની દાળ શામાંથી બનાવાય ખબર છે? ચણાની દાળ, મગની દાળ, દાળ શામાંથી બનાવાય? આ બીજપત્રોમાંથી. કેમ કે ચણામાં ખાવા લાયક ભાગ કયો છે? આ બીજપત્ર. આ બીજપત્રમાંથી દાળ બનાવાય. ખરેખર બીજપત્ર માટે સંસ્કૃત શબ્દ કયો છે? દળ. પણ આપણે સંસ્કૃત શબ્દ બગાડી નાખ્યો અને શું બોલીએ છીએ? દાળ. ચણાની દાળ. ચણાની દાળ ના કહેવાય, દળ. દળ એટલે બીજપત્ર. ચણાની દળ, મગની દળ એવું એને કહેવાય. પણ આપણે શું બોલીએ છીએ? આપણે ઘણા બધા શબ્દ બગાડી નાખ્યા, અપભ્રંશ કરી નાખ્યા. એટલે આ દાળ શબ્દ અપભ્રંશ કરેલો છે. કોનો? દળનો. હવે તમે એવું ન કહેતા બાયોલોજી ભણ્યા પછી કે ભાઈ આ ચણાની દાળ, એવું નહીં. શું કહેવાય? ચણાની દળ. અને તમે હવે ખરેખર આવું બોલવા જાવ કોઈ ક્યાં બોલતા નથી આવડતું, દળ કરે છે. દાળ બોલાય એમ કે તમે દાળ ભાતની જગ્યાએ દળ ભાત એવું બોલો તો કેવું લાગે? પણ વાસ્તવિક શબ્દ શું છે? દળ. દળ એટલે બીજપત્ર. એટલે આમ આવૃત બીજધારી છે એને બે વર્ગોમાં વહેંચવામાં આવે છે. શાના આધારે? બીજપત્રોની સંખ્યાના આધારે, દળની સંખ્યાના આધારે.
2 બીજપત્ર હોય તો દ્વિદળી, 1 હોય તો એકદળી. તો આ આઇકલરની વર્ગીકરણ પદ્ધતિનો ચાર્ટ સારાંશ મેં સમજાવ્યો, ડિટેલમાં નહીં. આ તો ચાર્ટ જ બતાવ્યો. તમારે ચાર્ટ ઉદાહરણ સાથે યાદ રાખવાનું છે. ફરી એકવાર હું ચાર્ટ કહી દઉં છું. સમજૂતી તો મેં તમને એક્સ્ટ્રા આપી છે. હું તમને ચાર્ટ કહી દઉં ફરી એકવાર ટૂંકમાં છેલ્લે. ચલો, આપણે હવે વનસ્પતિનું વર્ગીકરણ ચાલુ કરવાનું છે અને વર્ગીકરણ આપણે કઈ લઈશું? આઇકલરનું. આઇકલરે વનસ્પતિ સૃષ્ટિને 2 ઉપસૃષ્ટિમાં વહેંચી નાખી. કઈ? અપુષ્પી, સપુષ્પી. ડાયરેક્ટ તમારે આવું યાદ રાખવાનું. અપુષ્પી છે એના 3 વિભાગ પડે. કયા? એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. સપુષ્પી છે એના 2 વિભાગ પડે. કયા? અનાવૃત અને આવૃત. આ જે આવૃત છે એને પાછા 2 વર્ગમાં વહેંચીશું, દ્વિદળી અને એકદળી. થઈ ગયું પૂરું. આટલું જ તમારે યાદ રાખવાનું. સાથે ઉદાહરણ જોઈ લઈએ. ચલો, અપુષ્પી એમાં એકાંગી. એકાંગીમાં ઉદાહરણ શું આવશે? લીલ. દ્વિઅંગી મોસ રિક્સિયા માર્કેન્સિયા. ત્રિઅંગી હંસરાજ માર્સેલિયા. અનાવૃત બીજધારી સાયકસ પાઇનસ ઓરોકેરિયા. આવૃત બીજધારીના 2 વર્ગ, દ્વિદળી, એકદળી. દ્વિદળી એટલે સિંગ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી. એકદળી એટલે મકાઈ. તો હવે આ આઇકલરની પદ્ધતિ અનુસાર આપણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કરવાની શરૂઆત કરીશું. તો પહેલું શું આવશે? એકાંગી. અને એકાંગીમાં પહેલો અભ્યાસ કોનો આવશે? લીલનો. તો આપણે પહેલી શરૂઆત કોના અભ્યાસથી કરીશું? લીલના અભ્યાસથી, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.